નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ પારસ અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીનિયસ એડ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટ ભાગ 1 અને એની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એના વિશે આપણે આજે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે આજનો સુવિચાર જોઈ વાળીએ. શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ એ એવું શક્તિશાળી શસ્ત્ર છે કે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ આપણે એ જોઈ વાળીએ કે આ ચેપ્ટરમાંથી તમારે પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સનું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 માંથી તમારે બીજી પરીક્ષાની અંદર અને બોર્ડની પરીક્ષાની અંદર કુલ 5 માર્ક્સનું પૂછાશે. તો એની અંદર તમારે 2 વિકલ્પ આવશે અને 3 માર્ક્સની અંદર એક ટૂંકો દાખલો પૂછાશે. પ્રથમ પરીક્ષામાં તમારે થોડું વધારે પૂછાશે. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં વૈયક્તિક માલિકીના હિસાબો કેવી રીતના લખવા એ તમે શીખીને આવ્યા છો. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 12 ની અંદર એકાઉન્ટ ભાગ 1 માં તમારે ભાગીદારીના હિસાબો કેવી રીતના લખવાના એ શીખવાનું છે. તમારે એકાઉન્ટ ભાગ 1 આખો ભાગીદારીને લગતો છે. જ્યારે ભાગ 2 ની વાત કરીએ તો ભાગ 2 માં તમારે કંપનીના હિસાબો કેવી રીતના લખવા એના વિશે આખો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલો પ્રશ્ન કે ભાગીદારી કરવાના કારણો કયા કયા? કોઈ પણ વ્યક્તિ હોય એ ભાગીદારી ક્યારે કરશે, શા માટે કરશે અને કયા કારણથી કરશે? તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી કરવાના ઘણા બધા કારણો હોઈ શકે. તો એમાંથી આપણે મુખ્ય 3 કારણો જોઈ વાળીએ. તો એમાંથી પહેલું કારણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ધંધો કરવો હોય અને એની પાસે નાણાં હોય પરંતુ એની પાસે કુશળતા ના હોય, એની પાસે સ્કિલ ના હોય, અનુભવ ના હોય, ત્યારે આ સમયમાં આ વ્યક્તિ પોતે જે પણ વ્યક્તિ પાસે કુશળતા હશે એની સાથે ભાગીદારી કરશે. એના પછીનું બીજું કારણ છે કે જ્યારે એ વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. કોઈ એવો વ્યક્તિ પણ હોઈ શકે કે જેની પાસે કુશળતા હોય, અનુભવ હોય, પરંતુ એની પાસે મૂડી હોય નહીં, નાણાં હોય નહીં. તો આવા સમયમાં આ વ્યક્તિ જેની પાસે નાણાં હશે એની સાથે ભાગીદારી કરશે અને ધંધો કરશે. એના પછીનું ત્રીજું કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધંધામાં જોખમ વહેંચવા માંગતો હોય ત્યારે કોઈ એવો વ્યક્તિ પણ હોઈ શકે કે જેની પાસે કુશળતા પણ હોય, નાણાં પણ હોય, મૂડી પણ હોય, પરંતુ એ વ્યક્તિ ધંધામાં વધારે જોખમ ઉઠાવવા માંગતો ન હોય. તો આવા સમયમાં આ વ્યક્તિ ભાગીદારી કરશે. તો આ રીતના કુલ મુખ્ય 3 કારણો હતા ભાગીદારી કરવાના. હવે આપણે આગળ ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા એ આપણે જોઈ વાળીએ. તો ભાગીદારી એટલે શું એની વ્યાખ્યા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા માટે વેરી મોસ્ટ ટાઈમલી છે પ્રથમ પરીક્ષા માટે, અને વારંવાર આ પ્રશ્ન પૂછાય તમારે આગળ કે ભાગીદારીની વ્યાખ્યા જણાવો અથવા ભાગીદારી એટલે શું. તો આપણે એની વ્યાખ્યા જોઈ વાળીએ. તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો ભાગીદારી છે શું? તો ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. કેવો સંબંધ છે? તો કે જેમાં બધા સાથે મળીને ધંધો કરશે અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધો કરશે અને એમાંથી જે નફો મળશે એ નફો બધા લોકો વેચી નાખશે. તો આ પ્રકારનો એક સંબંધ છે. આ વ્યાખ્યા વેરી મોસ્ટ ટાઈમ છે, ખાસ યાદ રાખજો. એના પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈ વાળીએ. આ પણ પ્રશ્ન તમારે આવી છે, ખાસ યાદ રાખજો. તો ભાગીદાર એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો તમારે ભાગીદારીની વ્યાખ્યા પૂછાય, ભાગીદારી એટલે શું એવો પ્રશ્ન પૂછાય,
તો તમારે આ વ્યાખ્યા લખવાની. અને ભાગીદાર એટલે શું, આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની. તો જોઈ વાળી આપણે, જે વ્યક્તિઓ ભાગીદારમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. એટલે જે પણ વ્યક્તિ ભાગીદારીમાં જોડાશે તે વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે, એટલે કે પાર્ટનર. અને સામૂહિક રીતે એને આપણે પેઢી કહેશું. સમજો કે 3 ભાગીદાર હોય તો 3 ભાગીદારોને સાથે કેવું હોય તો આપણે પેઢી કહીશું, પણ વ્યક્તિગત રીતે આપણે એને ભાગીદાર કહીશું. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ભાગીદારી એટલે શું અને ભાગીદાર એટલે શું, આ બંનેમાં ઘણો બધો તફાવત છે. ભાગીદાર એટલે કે પાર્ટનર અને ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ. આ પણ વસ્તુ ખાસ યાદ રાખજો.